વાત કરીએ અમદાવાદના નિકોલમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગત રોજ જે રાત્રે અમદાવાદમાં વરસાદ વરસ્યો ત્યારબાદ અમદાવાદના અનેક વિસ્તાર છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નિકોલ વિસ્તારનો ગોપાલ ચોક પાણી જ પાણી થયો છે। નજીવા વરસાદે ગોપાલ ચોકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। લોકો ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદના નિકોલ વિસ્તારના, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હોય ત્યારબાદ કેવી સ્થિતિ સર્જાય એવી સ્થિતિ સામાન્ય વરસાદમાં જ જોવા મળી રહી છે। રસ્તાઓ વચ્ચે વાહનો બંધ પડી ગયા છે, તો કેટલાક વાહનો જે રાત્રે પાર્ક કરવામાં આવ્યા હતા તે વાહનો પણ અત્યારે બંધ પડેલા દેખાય છે। અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાડે ગયું છે, કારણ કે નજીવા વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ગોપાલ ચોકના આ દ્રશ્યો છે। નજીવા વરસાદ બાદ આ પ્રકારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। લોકો અવરજવર પણ ન કરી શકે તેટલી કફોડી હાલત અહીંયા હાલ જોવા મળી રહી છે, કારણ કે માત્ર એક વરસાદી ઝાપટું અને આ પ્રકારે જળબંબાકારની સ્થિતિ, આખો રસ્તો જળમગ્ન થઈ ગયો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ ગોપાલ ચોકની અંદર જોવા મળી રહી છે। જે લોકો અહીંયાથી પસાર થાય છે તેમની સાથે વાતચીત કરીશું। આંટી, કેટલું ચાલીને આવવું પડ્યું, કેટલી મુશ્કેલી? 1.5 કિલોમીટર બેન, બહુ જ પાણી ભરાઈ ગયું, બહુ જ પાણી ભરાઈ ગયું। ઠક્કરનગર થી ત્યાં ગોપાલ ચોક સુધી કમર સુધી પાણી ભરાઈ ગયેલું છે। બહુ મુસીબત છે આમાં। તો કેટલા નજીવું વરસાદ ઝાપટું પડ્યું ખાલી તોય એટલું કાલે નહોતું તોય પાણી ભરાઈ ગયેલું હતું। કાલે વરસાદ નહોતો તો ગટરનું પાણી બહાર હતું અને આજે વરસાદ છે તો કમર સુધી પાણી આવી ગયું। થોડોક વરસાદ છે। તંત્રને શું રજૂઆત કરશો? તંત્રને આવું ના હોય ને, આ સિટી અમદાવાદ બહુ મોટું સિટી, તો આવું વ્યવસ્થા તો ક્યાંક કરવી જોઈએ ને સરકારે। આ જો આગળ કેટલી મુશ્કેલી, ક્યાંથી આવી રીતે સાયકલ? અહીંયા 12 માસ આ તકલીફ છે, બરાબર। ઉનાળો હોય, શિયાળો હોય તો ગટરના પાણી, ગંદા પાણીમાં થઈને ચાલવું પડે છે, પસાર થવું પડે। અત્યારે ચોમાસામાં એક સામાન્ય 1.5 ઇંચ વરસાદ પડે તો આ ઢીચણ સમાણા પાણીમાં અમારે પસાર થવું પડે છે। પબ્લિકના ટેક્સના પૈસા વેડફાય છે ખોટા। બિલકુલ, તો ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે। આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે માત્ર નજીવો વરસાદ, પરંતુ વરસાદનું નહીં, અહીંયા ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે। લોકો પોતાના ઘરોની અંદર પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે એવી તો કેવી કામગીરી કરવામાં આવી કે આ પ્રકારે અમદાવાદના રોડ રસ્તા પર વરસાદી પાણી એ હદે ભરાઈ જાય કે લોકો પોતાના ઘરોની બહાર પણ ન નીકળી શકે, અવર જવર પણ ન કરી શકે। જો કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિ સર્જાય તો અહીંયાથી ઇમરજન્સી વેહિકલ 108 પણ ન પસાર થઈ શકે, એમ્બ્યુલન્સ ન જઈ શકે તેટલી કફોડી પરિસ્થિતિ અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે। ત્યારે પ્રજાના પાપે હાલ શહેરીજનો છે હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।